વાત અમદાવાદની કરી લઈએ, જ્યાં નવા ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર બન્યા છે મિથુન મિસ્ત્રી। લાંચ કેસમાં અમિત ડોંગરેની હકાલપટ્ટી બાદ મહાનગરપાલિકા કમિશનરે આ નિર્ણય કર્યો છે। નવા ચીફ ફાયર ઓફિસર ના નિમાય ત્યાં સુધીનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। મિથુન મિસ્ત્રી હાલમાં એડિશનલ ચીફ ફાયર ઓફિસર તરીકે કાર્યરત છે। વધુ વિગતો લઈશું સંવાદદાતા અર્પણ કાયદાવાલા આપણી સાથે ફોનલાઈનથી જોડાઈ ગયા છે। અર્પણ, હાલ તો નવા ચીફ ફાયર ઓફિસરનો જે છે ચાર્જ સોંપી દેવામાં આવ્યો છે, શું છે વધુ વિગતો? ફાલ્ગુની, જે પ્રમાણે તાજેતરમાં અમદાવાદના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને તેમના સાગરીત 36,000 રૂપિયાની લાંચ લેતા પકડાયા, તે સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તેમને ટર્મિનેટ કરી દીધા હતા, કારણ કે તેઓ પ્રોબેશન પીરિયડ પર હતા। એટલે અમદાવાદ ચીફ ફાયર ઓફિસર તરીકેની જગ્યા ખાલી લાંબા સમય સુધી ન રાખી શકાય, તેના માટે હાલમાં જ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ એડિશનલ ચીફ ફાયર ઓફિસર તરીકે પશ્ચિમ વિભાગના હોદ્દો સંભાળતા મિથુન મિસ્ત્રી એટલે કે એમપી મિસ્ત્રી તરીકે તેઓ જાણીતા છે, તેમને ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકેનો હવાલો સોંપ્યો છે, નવી નિમણૂક થાય ન ત્યાં સુધી। ફાલ્ગુની, બિલકુલ અર્પણ, આભાર આપનો માહિતી આપવા બદલ। તો અમદાવાદને હાલ નવા ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર મળી ચૂક્યા છે। મિથુન મિસ્ત્રી તેમનું નામ છે અને નવા ચીફ ફાયર ઓફિસર ના મળે ત્યાં સુધી મિથુન મિસ્ત્રી પર હાલ તો જવાબદારી સોંપવામાં આવી છે। લાંચ કેસમાં અમિત ડોંગરેની હકાલપટ્ટી બાદ આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। અમિત ડોંગરેની હકાલપટ્ટી બાદ મહાનગરપાલિકા કમિશનરે હાલ તો મિથુન મિસ્ત્રી છે તેમને ચાર્જ સોંપી દીધો છે। તો અમદાવાદ માટે આ મહત્વના સમાચાર છે। મિથુન મિસ્ત્રી હાલ એડિશનલ સીએફઓ તરીકે કાર્યરત છે અને તેમને હાલ ઇન્ચાર્જ સીએફઓ એટલે કે ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। નવા ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર બની ગયા છે મિથુન મિસ્ત્રી। પહેલા જે હતા અમિત ડોંગરે, તેમની હકાલપટ્ટી બાદ આ નિર્ણય કરાયો છે। લાંચ કેસમાં અમિત ડોંગરેની હકાલપટ્ટી થઈ હતી।